Namaste Shusha. Welcome students to online session of personal selling and salesmanship 1. Part 6. આજનો આપણો ટોપિક છે Know yourself. Know yourself ની અંદર આપણે characteristics or else આપણે કહી શકીએ છીએ qualities of salesmanship. અહીંયા કોને કહે છે know yourself? તો salesman ને કહે છે, right? ઓર તમને ક્વેશ્ચન એમ પૂછ્યો હોય કે વોટ આર ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓર ક્વોલિટીઝ ઓફ સેલ્સમેન, તો પણ તમારે આ જ ક્વેશ્ચન જોવાનો રહેશે, આન્સર લખવાનો રહેશે. ક્લિયર? કેરેક્ટરિસ્ટિક્સ ઓફ પર્સનલ સેલિંગ કે સેલ્સ પર્સન કે essential qualities of salesman કે know yourself salesman, right? તો આ બધાનો આન્સર સિમિલર રહેશે. Let us see. Know yourself means recognizing your own. તમારી જાતને ઓળખવું, રાઈટ? કોને કહે છે? સેલ્સ પર્સનને. This statement says that salesman should first identify himself to get success. કોઈ પણ વ્યક્તિ સક્સેસફુલ ક્યારે થાય? જ્યારે એ પોતે દિલથી કામ કરે ત્યારે, રાઈટ? તેના પોતાના પ્લસ પોઈન્ટ જ્યારે એને ખબર હોય ત્યારે એ સક્સેસફુલ થાય છે, રાઈટ? એટલે શું કહે છે કે સેલ્સમેન સેલિંગ કરવા જાય છે એ પહેલા એને પોતાને ઓળખવું જોઈએ કે ભાઈ એના પાસે શું શું ક્વોલિટીઝ છે. The salesman should have some essential qualities so that he can work with courage and enthusiasm. Salesman પાસે સારી એવી essential means important qualities હોવી જોઈએ, રાઈટ? ગુડ ક્વોલિટીઝ હોવી જોઈએ જેથી એ સારું વર્ક કરી શકે છે, રાઈટ? અને વર્કનું પરફોર્મન્સ સારું હોય એટલે વધારે સારી રીતે કામ કરવાની ઈચ્છા થાય, રાઈટ? He should always try to develop positive quality and reduce negative quality. સેલ્સ પર્સન છે એને પોતાની પોઝિટિવ ક્વોલિટીઝને વધારવી જોઈએ, વધારે સારી રીતે હજુ કેવી રીતના કરી શકશે એ જોવું જોઈએ, અને એની નેગેટિવ ક્વોલિટીઝ છે તો એને રિડ્યુસ કરવી જોઈએ. હવે પોઝિટિવ ક્વોલિટી કેને કહેવાય? તો પોઝિટિવ ક્વોલિટીઝ લાઈક ઓનેસ્ટી, ઇમોશનાલિટી, કરેજ, સેલ્ફ કોન્ફિડન્સ, હ્યુમિલિટી એટલે માણસાઈ, લોયલ્ટી, પછી કેર ફ્રી નેચર, બિંદાસ, રાઈટ? સેલ્ફલેસનેસ, પોતાનું જ ન વિચારે પણ બીજાનું પણ વિચારે, રાઈટ? અને હેલ્ધી, એના પોઝિટિવ ક્વોલિટીઝ છે. નેગેટિવ ક્વોલિટીઝ જેમ કે ઈગો, રૂડનેસ, નો કરેજ, લેક ઓફ કોન્ફિડન્સ, પ્રાઇડ, અભિમાન, રાઈટ? પછી ડિસલોયલ્ટી, ઇન્ટ્રોવર્ટ એટલે અંદર ને અંદર બધું રાખવું, કોઈને કઈ કેવું નહીં, નોટ ટુ એક્સપ્રેસ એનીથિંગ, રાઈટ? સેલ્ફિશનેસ, રાઈટ? ખુદગર્ઝ, આ બધી એની વીકનેસીસ કહેવાય, રાઈટ? આ બધા નેગેટિવ ક્વોલિટીઝ કહેવાય. તો પર્સનની પોઝિટિવ ક્વોલિટીઝ સેલ્સ પર્સનને વધારવાની છે, નેગેટિવ ક્વોલિટીઝ જે આપણે હમણાં કીધી, રાઈટ, એને ઓછી કરવાની રહેશે. જો તમારો આ આન્સર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, રાઈટ? એક્ઝામમાં 20 માર્ક્સમાં પૂછાય છે જનરલી, ઓર એલ્સ 15 માર્ક્સમાં પણ ક્યારેક પૂછાઈ જાય છે. આ આન્સર તમારો પેજ નંબર 28 થી સ્ટાર્ટ થાય છે અને 33 સુધી તમારો આન્સર કન્ટિન્યુ રહેશે. ક્લિયર? હવે ચાર્ટ ડ્રો કરવો એસેન્શિયલ છે, રાઈટ? તમે જ્યારે પણ આ ક્વેશ્ચન પૂછે ત્યારે તમારા બુકમાં એક ચાર્ટ આપેલો છે, કોઈ ચાર્ટ તમારે ડ્રો કરવાનો, પછી એને એક્સપ્લેન કરવાનું રહેશે. લેટ અસ સી ધેટ પોઈન્ટ્સ વન બાય વન. 5 ટાઈપની કેરેક્ટરિસ્ટિક્સ ઓર ક્વોલિટી છે સેલ્સમેનની. ફિઝિકલ ક્વોલિટીઝ, મેન્ટલ ક્વોલિટીઝ, સોશિયલ ક્વોલિટીઝ, બિહેવિયરલ ક્વોલિટીઝ અને અધર ક્વોલિટીઝ. આપણે જોશું વન બાય વન. પહેલા વાત કરીએ ફિઝિકલ ક્વોલિટીઝની. ફિઝિકલ ક્વોલિટીઝ ઓફ 3 ટાઈપ્સ, જેમ કે ફિઝિકલ સ્ટ્રેન્થ,
અપીરિયન્સ અને વોઇસ. ફિઝિકલ સ્ટ્રેન્થ એટલે કે વાત કરે છે હેલ્થ. હેલ્થ ઇઝ વેલ્થ, રાઈટ? સેલ્સમેન છે એ હેલ્ધી પર્સન હોવો જોઈએ, રાઈટ? હેલ્ધી પર્સન એટલે એવો પર્સન જે અલગ જગ્યાએ અલગ એન્વાયરમેન્ટમાં જાય, ટ્રાવેલિંગ કરે, રાઈટ? તો પણ એને બહુ કઈ વાંધો આવવો જોઈએ નહીં, રાઈટ? ડિફરન્ટ ક્લાઇમેટ માં એડજસ્ટ થઈ શકે એવું પર્સન હોવું જોઈએ, રાઈટ? એની ડ્રેસિંગ સ્ટાઇલ સારી હોવી જોઈએ. ગુડ મેન્ટલ ફિટનેસ છે એ નેસેસરી છે વિથ અ સ્ટ્રોંગ એન્ડ હેલ્ધી માઇન્ડ. અગર વીક બોડી હશે અને માઇન્ડ છે એ બર્ડનમાં હશે, રાઈટ? કઈ વિચારી શકે એવું ન હોય, તો એવા પર્સન છે એ ઓર્ગેનાઇઝેશન્સ માટે ફ્રૂટફુલ થતા નથી. ધ પર્સન શુડ બી ફર્મ, રાઈટ? એના ડિસિઝન્સ સારી રીતે લઈ શકતા હોવા જોઈએ, હેલ્ધી માઇન્ડેડ હોવા જોઈએ, જેથી એ કોઈ પણ પ્રોબ્લેમ્સનું સોલ્યુશન્સ કરી શકે, રાઈટ? સેલિંગ એક્ટિવિટીઝમાં કઈ પણ કોમ્પ્લિકેશન્સ આવે, કોઈ પણ ઓબ્જેક્શન્સ આવે તો એ ઇઝીલી ફેસ કરી શકે એવા પર્સન હોવા જોઈએ. એટલે શું કે છે, ફિઝિકલ સ્ટ્રેન્થ છે એ નેસેસરી છે. નેક્સ્ટ છે અપીરિયન્સ. Good pleasing personality is an independent asset for the salesman. એક સારું એવું અપીરિયન્સ હોવું જરૂરી છે જ્યારે સેલ્સ પર્સનની સાથે કન્સર્ન કરીએ ત્યારે. અપીરિયન્સમાં શું આવે છે? તો ધેટ ઇઝ ફર્સ્ટ ફેશિયલ અપીરિયન્સ. બધાય લોકો પહેલેથી જ દેખાવડા નથી હોતા, રાઈટ? ફ્રોમ બર્થ they are not good looking. પણ ફેશિયલ અપીરિયન્સ, મોઢાના હાવભાવ, રાઈટ? જેમ કે સ્માઇલિંગ ફેસ, રાઈટ? કોક વાત કરતું હોય તો તમારા ફેસ ઉપર એ ટોપિક રિલેટેડ ઇન્ટરેસ્ટ હોવો જોઈએ. ફ્રસ્ટ્રેશન નહીં થવાનું, એંગર નહીં દેખાડવાનું. થાકેલા પાકેલા હોય તો આપણને વાત કરવાની ઈચ્છા ન થાય કોઈને, રાઈટ? પણ તમે ફ્રેશ એન્ડ ચાર્મિંગ હઈશો તો બધાને ગમશે, રાઈટ? હસી મજાક કરે, રાઈટ? અને તમને બધી વસ્તુ દેખાડે. એટલે શું દેખાડે કે ભાઈ આઈ એમ વેરી ફ્રેશ, રેડી ટુ ડુ ઓલ ટાઈપ ઓફ વર્ક. એટલે એક્ઝોસ્ટેડ ન હોવું જોઈએ, હેલ્ધી પર્સન હોવું જોઈએ, રાઈટ? અને એનું ફેશિયલ અપીરિયન્સ બહુ સારું હોવું જોઈએ, મીન્સ સ્માઇલિંગ ફેસ હોવું જોઈએ. ગમે તેવા લાગતો હોય પણ આમ મોઢું હસતું હોય તો મજા આવે. સેકન્ડ વાત કરી છે ફિઝિકની. એટલે શું કહે છે? સેલ્સમેન શુડ હેવ ગુડ ફિઝિક અને ગુડ અપીરિયન્સ. કોઈ પણ પ્લીઝિંગ પર્સનાલિટી, બહુ સારી પર્સનાલિટી પડતી હોય તો આપણને સામેથી વાત કરવાની ઈચ્છા થાય, રાઈટ? કોઈ વ્યક્તિ ફાટેલા કપડામાં આવ્યો હોય, ડ્રેસ્ડ ન હોય, રાઈટ? મેનરલેસ હોય, ડર્ટી હોય તો આપણને વાત કરવાની ઈચ્છા ન થાય. બટ ઇફ ધ પર્સનાલિટી ઇઝ ગુડ, રાઈટ? સારું ડ્રેસ્ડ છે, વેલ મેનર્ડ છે, દેન યુ વિલ ટોક વિથ ધેમ, રાઈટ? નેક્સ્ટ છે ડ્રેસિંગ સ્ટાઇલ. એટલે શું કે છે, કોઈ પણ સેલ્સ પર્સન છે, રાઈટ? એને ડ્રેસિંગ સ્ટાઇલથી અટ્રેક્ટ થાય છે. ડ્રેસિંગ સ્ટાઇલ શુડ બી અટ્રેક્ટિવ એન્ડ પ્લીઝિંગ. સામેવાળાને પ્લીઝડ કરે એવું, મીન્સ આકર્ષિત કરે એવું હોવું જોઈએ. શેક્સપિયરે એમ કીધું છે કે ઘણી વાર ડ્રેસિંગ સ્ટાઇલ્સ છે એ તમારા પર્સન્સની પર્સનાલિટીને પ્રેઝન્ટ કરે છે. કોઈ પણ વ્યક્તિને શેબી ડ્રેસિંગ મીન્સ ખરાબ ડ્રેસ્ડ કરેલા હોય, અનડ્રેસ્ડ, એવા પર્સનને બોલાવવું ન ગમે, રાઈટ? જે પ્રોપરલી ડ્રેસ્ડ હોય એ લોકોને જ તમે વધારે બોલાવો છો. હવે ફિઝિકલ ક્વોલિટીમાં થર્ડ ક્વોલિટી છે, ધેટ ઇઝ વોઇસ.
Sometimes people have a good voice, right? બહુ સારો અવાજ હોય છે, which is attractive. The voice is also able to attract a person. ઘણી વાર એટલું સારું બોલતા હોય ને કે આપણને એમ થાય કે હા સાંભળીએ જ રાખીએ, રાઈટ? મ્યુઝિક જેવું લાગે, રાઈટ? તો વોટ વોઇસ છે એ કેવું હોવું જોઈએ? અટ્રેક્ટિવ હોવું જોઈએ. The salesman should have basic voice, રાઈટ? એટલે નોર્મલ ટોન હોવો જોઈએ. બહુ લાઉડલી શાઉટિંગ કરે એવું હોવું જોઈએ નહીં, રાઈટ? આખો દિવસ રાડું પાડીને તમારી હારે વાત કરે તો તમને એવા વ્યક્તિની સાથે વાત કરવી ન ગમે. પણ જેની ટોન મીઠી હોય, રાઈટ? આપણે એમ કહીએ કે આ બહુ મીઠું બોલે છે, રાઈટ? તો આપણને એને સાંભળવું ગમે છે, રાઈટ? તો આપણા કાનને સૂટ થાય છે કે ના, આપણે બહુ સરસ રીતના વ્યવસ્થિત વાત કરે છે. લેટ અસ લિસન, શું કહે છે, રાઈટ? સો વોઇસ મીન્સ ટોન છે તમારો, એ પણ નેસેસરી છે જ્યારે તમે સેલ્સમેન તરીકે વર્ક કરો છો ફિલ્ડમાં ત્યારે. ક્લિયર? તો આ તમારી ફિઝિકલ ક્વોલિટીઝ કમ્પ્લીટ થાય છે. માઇન્ડ વેલ, ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. સેકન્ડ આવે છે મેન્ટલ ક્વોલિટીઝ. તો મેન્ટલ ક્વોલિટીઝમાં કઈ કઈ વસ્તુ છે? દેટ ઇઝ સેલ્ફ કોન્ફિડન્સ, પહેલામાં પહેલો, રાઈટ? સેલ્ફ કોન્ફિડન્સ છે એ મોસ્ટ એસેન્શિયલ ક્વોલિટીઝ છે ફોર સક્સેસફુલ સેલિંગ. હવે પહેલી વાત એ કે તમને કોઈ પ્રોડક્ટ દેખાડવા ક્યાંય જાઓ, જનરલ વાત કરીએ, તો તમારી પાસે કોન્ફિડન્સ હોય કે ના ભાઈ પ્રોડક્ટમાં ફીચર્સ છે, પ્રોડક્ટની આ ક્વોલિટીઝ છે, તમે એકદમ કોન્ફિડન્સથી બોલો ને તો સામેવાળા વ્યક્તિને તમારા પ્રોડક્ટ અને તમારા ઉપર ટ્રસ્ટ બેસી જાય. ટ્રસ્ટ બેસી જાય એટલે શું કરશે? એ પ્રોડક્ટને પરચેસ કરશે. એટલે શું કહે છે? સેલ્સમેન પાસે પૂરેપૂરું નોલેજ હોવું જોઈએ રિગાર્ડિંગ ધ પ્રોડક્ટ, સેલ્સ, કયા કયા એના પોટેન્શિયલ કસ્ટમર્સ હશે, આ બધી નોલેજ હશે તો જ એને કોન્ફિડન્ટલી આન્સર દઈ શકશે, રાઈટ? પ્રોબ્લેમ્સ હોય છે સેલ્સ પર, સોરી, કસ્ટમરને કોઈ પણ ટાઈપના પ્રોબ્લેમ હોય તો એ ઇઝીલી કહી શકે છે સેલ્સ પર્સન, રાઈટ? એને આન્સર આપી શકે છે. નેક્સ્ટ છે shrewdness. The salesman should be very shrewd in his dealing with customer to provide speedy services. વિનમ્રતાથી વાત કરે અને એની ડેડિકેશનથી વર્ક કરે એવા માણસો હોવા જોઈએ. Should provide the customers should provide information, right? એના customers ને કોઈ પણ કસ્ટમરને ગમે નહીં કે સામેવાળા વ્યક્તિ છે એ shrewd હોય, રાઈટ? તો એ પરચેસ જ ન કરે. નેક્સ્ટ છે વિઝન. Many a times customers come to purchase the product not knowing about their needs and wants. સેલ્સ પર્સન કેવો હોવો જોઈએ? વિઝનરી હોવો જોઈએ, રાઈટ? એમ કે ભાઈ તમને આ પ્રોડક્ટની જરૂર પડશે, કારણ કે માણસોને પ્રોડક્ટની જરૂર પડે તો જ એ પરચેસ કરે છે. એટલે સેલ્સ પર્સન શુડ બી વિઝનરી સેલ્સમેન, રાઈટ? Who will be able to recognize the needs of customers and provide product that will be satisfying the customers needs. એટલે કસ્ટમર્સની નીડ્સને સેટિસ્ફાઈડ કરાવો છો, તમે યાદ કરાવો છો સેલ્સ પર્સન કે આ પ્રોડક્ટ તમારા માટે જરૂરી છે અને એટલે એ લોકો એ પ્રોડક્ટ પરચેસ કરે છે. તો સેલ્સ પર્સન શુડ બી વિઝનરી મેન. નેક્સ્ટ ઇઝ intellectuality, capacity. ડિફરન્ટ ટાઈપ્સ ઓફ કસ્ટમર્સ, રાઈટ? બધાએ અહીંયા અલગ અલગ ટાઈપના કસ્ટમર્સ સાથે તમારે ડીલ કરવું છે, રાઈટ? આપણી હાથની જ 5 આંગળીઓ લઈ લ્યો તો 5 આંગળી છે, ફિંગર્સ છે, એ અલગ અલગ છે. થંબ, રાઈટ? એનો શેપ અલગ છે. બધી ફિંગર્સ છે એનો શેપ અલગ છે, રાઈટ? અને બધા એનું કંઈક ને કંઈક ઇમ્પોર્ટન્સ હોય છે. સેમ વે અહીંયા સેલ્સ પર્સનને અલગ અલગ ટાઈપના માણસોની સાથે ડીલ કરવાનું હોય છે.
રાઈટ? અલગ અલગ ટાઈપ્સના માણસોની સાથે તમે ડીલ કરો છો એટલે તમારે એને સેટિસ્ફેક્શન પ્રોવાઈડ કરવાનું રહે છે. ભાઈ કોઈ પણ ટાઈપની ક્વેરીઝ હોય સેલ્સ પર્સનની, રાઈટ? કસ્ટમર્સ ઓબ્જેક્શન એટલે કાંઈ પણ બાના કાયદા હોય કસ્ટમર્સે પ્રોડક્ટ પરચેસ કરવા રિલેટેડ, તો એ પ્રોબ્લેમ્સને પણ ટેકલ કરતા આવડવું જોઈએ. Next is competency. A salesman should have proper competency, right? Competency regarding what? To deal with customers properly. Customers ની સાથે સારી રીતે ડીલ કરી શકે. The salesman should have ability to work for long hours completely and competently. Next શું કહે છે? Nature means humorous personality. Nature kyo ke humorous personality kyo same, right? Salesman should have pleasant nature. સારું sense of humor હોવું જોઈએ, right? The salesman should have always be humorous, right? અને joyly person. જેથી એના બધા ઓબ્જેક્શન્સ ને દૂર કરી શકે. સે ફોર એક્ઝામ્પલ કોઈ એમ કે કોઈ કસ્ટમર એમ કે હું મારી વાઈફને પૂછીને પ્રોડક્ટ લઉં, તો સેલ્સ પર્સન એમ કે શું સર તમારે નાની વાત માટે તમારા વાઈફને કે પૂછવું પડે, ઓર એલ્સ તમારા વાઈફને તો આ પ્રોડક્ટ તમે ચોઈસ કર્યું છે એને ગમશે જ ને, રાઈટ? તો આવું હ્યુમરસ નેચરનું હોવું જોઈએ જેથી ઓબ્જેક્શન્સ કસ્ટમર્સના એક ટાઈપના ઓબ્જેક્શન્સ હોય તો એને સોલ્વ કરી શકે. ક્લિયર? થર્ડ ટાઈપની ક્વોલિટી છે that is social qualities. Social qualities now very first is interaction. Public relations. Before accepting the salesmanship profession, every person should analyze his behavior in the context of personal or public relations. Right? Person કેવો હોવો જોઈએ? બધી વસ્તુ એક્સપ્રેસ કરી શકે એવો હોવો જોઈએ. સેલ્સ પર્સન ઇન્ટ્રોવર્ટ ન હોવો જોઈએ, એક્સ્ટ્રોવર્ટ હોવો જોઈએ જે બધી વસ્તુ કહી શકે, એક્સપ્રેસ કરી શકે, રાઈટ? અને સારું ઇન્ટરેક્શન કરી શકે પબ્લિક્સની સાથે. Then next is art of speaking. To speak, right? કેવી રીતના તમે બોલો છો, કેટલું ક્રિએટિવ તમે બોલો છો, તમે તમારી ક્રિએટિવિટી તમારું ટેલેન્ટ શો કરો છો જ્યારે તમે સામેવાળા વ્યક્તિની સાથે વાત કરો છો ત્યારે. A good speaker potentially listens to the customers, recognizing their viewpoint and then only shrewdly interacts with customer. બધી વસ્તુ સારી રીતે શાંતિથી સાંભળી પછી તમે એને આન્સર આપો છો, રાઈટ? ડાયરેક્ટલી તમે જમ્પ આઉટ કરતા નથી એની સાથે, રાઈટ? શાઉટિંગમાં આવતા નથી, રાઈટ? સાંભળીને પછી તમે એને આન્સર આપો છો. Then next is presentation skills. સેલ્સમેનની પ્રેઝન્ટેશન સ્કિલ બહુ સરસ હોવી જોઈએ, રાઈટ? એ પ્રોડક્ટનું ડેમોન્સ્ટ્રેશન વ્યવસ્થિત આપી શકે હોવું જોઈએ ને લેંગ્વેજ ઉપર એનો કમાન્ડ હોવો જોઈએ, રાઈટ? નેક્સ્ટ શું કહે છે? ઓનેસ્ટી. ઓનેસ્ટી અને પોલાઇટનેસ બે હોવી જોઈએ. સેલ્સમેન should be polite as well as honest. જે રૂડ બિહેવિયર કરતું નથી, વ્યવસ્થિત સારી રીતે બધાને હેલ્પ કરે છે, રાઈટ? જેમ કે કસ્ટમર્સની સાથે મીટિંગ હોય તો ટાઈમ ટુ ટાઈમ પહોંચી જાવ, રાઈટ? સરસ નીટલી ડ્રેસ્ડ કરવું, not to shout but to talk with smoothness, right? કસ્ટમર્સની કમ્પ્લેન્ટ્સને પેશન્ટલી લિસન કરવા, એમને ગ્રીટ કરવું, to greet them, to welcome them, to say goodbye, right? આ બધી વસ્તુ હોવી જોઈએ. એટલે person should be polite as well as honest in nature. Next છે good behavior એટલે manners.
મેનર્સ ની વાત કરી છે. લિસન, અહીંયા આપણે મેનર્સ ની વાત કરીએ છીએ. એટલે શું કે છે કે મેનરિઝમ હોવી જોઈએ. જે સેલ્સ પર્સન તરીકે વર્ક કરે છે should be of good mannerism. The salesman should also be humble in respect of behavior of customer. Wrong mannerism should not be adopted by the salesman. They should be respectful and should treat customers well. બધું વ્યવસ્થિત તમે તમારા કસ્ટમર્સની સાથે ડીલ કરો એટલે તમે ગુડ મેનરિઝમમાં આવો છો. The salesman should remain aware of bad habits and should not get frustrated. ફ્રસ્ટ્રેટેડ થવું જોઈએ નહીં, રાઈટ? કઈ પણ સિચ્યુએશન હોય તો. કોઓપરેટિવનેસ એટલે કે કોઓપરેશનની વાત કરીએ. વિધાઉટ કોઓપરેશન નથિંગ કેન બી અચીવ્ડ. કાંઈ પણ વસ્તુ તમે અચીવ કરી શકતા નથી. એટલે સેલ્સમેન છે શુડ ઓલવેઝ બી કોઓપરેટિવ. કોની સાથે? તો ઓનર્સ અને કસ્ટમર્સ અને બીજી કોઈ પણ એન્ટિટીની સાથે વર્ક કરતું હોય તો એ સિચ્યુએશનમાં એમની સાથે પણ. એટલે હી શુડ બી હેવ અ કોઓપરેટિવ નેચર, રાઈટ? નેક્સ્ટ આવે છે બિહેવિયરલ ક્વોલિટીઝ. બિહેવિયરલ ક્વોલિટીઝમાં પેલું છે કન્સિસ્ટન્સી. A salesman should try to develop a proper consistency સેલ્સમેને એક ધાર્યું જ કામ કરવાનું છે, એના પ્રોફેશન રિલેટેડ, રાઈટ? એકવાર સેલિંગ કરીને પૂરું નથી કરવાનું, આપણે કન્ટિન્યુઅસલી આ વર્ક કરવું છે, રાઈટ? વિથ અ ફૂલ ડેડિકેશન. નેક્સ્ટ છે ઇન્ટરેસ્ટ. તમારી બુકમાં એમ કીધું છે enthusiasm and interest એક જ, રાઈટ? Interest is a desire and enthusiasm from within to excel to achieve organizational goals effectively. એટલે એને અંદરથી ઈચ્છા થવી જોઈએ કે ભાઈ હું આટલી સેલિંગ કરી શકીશ. એટલે એને ઇન્ટરેસ્ટ હોવો જોઈએ પર્ટિક્યુલર પ્રોડક્ટને સેલ કરવા માટે. અગર ઇન્ટરેસ્ટ નહીં હોય તો એનું સેલિંગ પણ થશે નહીં. નેક્સ્ટ, honest and commitment. Honesty is the best policy, right? A salesman should be honest enough towards his profession. He should display complete honesty. Honesty સાથે એને કામ કરવાનું રહેશે, right? Next છે expectation, means ambition. Ambitions છે. Without ambition, a person is like a dead soul, right? કોઈ ઈચ્છા જ ન હોય ને તો તમે ડેડ સાઉલ મીન્સ મુર્દા જેવા જ છો, જેમાં જીવ નથી, રાઈટ? એટલે તમારી પાસે ગોલ્સ હોવા જોઈએ કે ભાઈ મારા આ ગોલ્સ કે આ ટાસ્ક અચીવ કરવા છે, રાઈટ? તો જ તમે તમારા પરફોર્મન્સ વધારે સારી રીતે આપી શકશો. નેક્સ્ટ આવે છે ફિફ્થ વન ઇઝ અધર ક્વોલિટીઝ. અધર ક્વોલિટીઝમાં પેલું છે એજ્યુકેશનલ ટ્રેનિંગ. Educational training માં શું કહે છે? The salesman should have complete knowledge, right? Regarding product અને company. Product અને company related એની પાસે સારામાં સારું knowledge હોવું જોઈએ. Only school, college and education is not enough for the salesman. He should be learned and trained, right? Training પણ આપવું જોઈએ. Having a necessary technical knowledge, skills, competency about the product and customers. Such salesmen have a proper knowledge and competencies can be achieved by goals easily. પછી આવે છે experience. The salesman through his experience can learn the new ways of selling. એના experience થી sellings કરી શકે છે. He can develop value insight in customer psychology and can use his knowledge and experience to achieve more sales. હવે listen, a question છે, right? Characteristics of good salesperson. ના points છે એ બહુ important છે.
ઓકે, આ સેપરેટ ક્વેશ્ચન તરીકે પૂછાય છે 20 માર્ક્સમાં. સમટાઈમ્સ 10 માર્ક્સમાં પણ હોય છે. સો તમારે કન્ટેન્ટ એડજસ્ટ કરવું પડશે. થેન્ક યુ. હેવ અ નાઇસ ટાઈમ.